છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. રિપોર્ટર ઝાકીર આંધી, BBN ન્યૂઝ, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત યુવા ઉત્સવ 2024નું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે. આજરોજ જે SF હાઈસ્કૂલમાં યુવા મહોત્સવનું જે આયોજન છે એમાં કુલ 33 કૃતિઓએ ભાગ લીધો છે. એમાં ભજન કીર્તન છે, પાદકૃતિ છે, કુચીપુડમ છે, આમ કરીને કુલ 33 કૃતિઓએ ભાગ લીધેલો છે. જે સ્પર્ધકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અત્યારે જ એક માહિતી અહીંયા સ્કૂલમાંથી મળી છે કે અહીંયા SF હાઈસ્કૂલની એક છોકરી ઇન્ડિયન આઇડલમાં 68મા ક્રમાંકે આવેલ છે. એ છોકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે વિદ્યાર્થીઓ મિત્રે જુદી જુદી તાલુકામાંથી આવીને અહીંયા સ્પર્ધકોએ ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આ લોકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્ટેજ ઉપર જે બાળકો પરફોર્મ કરવાના છે એની શક્તિઓને ઉજાગર કરવાનું જો કામ કરેલું હોય તો એ શિક્ષકોને આભારી છે. એટલે સ્પર્ધાની અંદર ભાગ લેવો, વિજેતા થવું એક અલગ બાબત છે, પણ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને બીજાને પ્રોત્સાહિત કરવા એ બહુ અગત્યનો મુદ્દો છે. સામે બેઠેલા વિદ્યાર્થીઓને મનમાં એવું થવું જોઈએ કે એક દિવસ એવો આવશે કે આની જગ્યાએ હું પણ ત્યાં સ્ટેજ ઉપર જઈને પરફોર્મ કરું. તમામ જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓની અંદર કંઈક ને કંઈક અલગ અલગ સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે. કોઈને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ ખૂબ સરસ લોકગીત ગાતું હોય, કોઈ ભજન ગાતું હોય, કોઈને ગરબા ગાવાનો શોખ હોય, ભજન છે, ટીમલી છે, જે આપણી આદિવાસી સંસ્કૃતિનું ખૂબ સુંદર ઘરેણું કહેવાય એવું આપણું આદિવાસી નૃત્ય છે. સાથે સાથે જ કથક છે. અલગ અલગ કૃતિઓ અહીંયા જિલ્લા કક્ષામાંથી તાલુકા કક્ષાની 15 કૃતિઓ, જિલ્લા કક્ષાની 18, આમ કુલ 33 કૃતિઓ આજે અહીં રજૂ થવાની છે. તો ખરેખર જ્યારે આપણે કૃતિને નિહાળીએ છીએ ત્યારે આપણને એવું થતું હોય છે કે આની અંદર કેટલી બધી શક્તિ છુપાયેલી છે કે આટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે. તો ધન્યવાદ આપું એ શિક્ષકોને, એ પ્રોફેસરોને કે જેને આ બાળકની અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર લાવવાનું કામ કર્યું છે. જોકે પોતે સ્વચ્છતા માટે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક ન ગંદકી કરીશ, મારા પરિવારથી અમે ગામે ગામે અને શેરીએ શેરીએ હું આજે જે શપથ લઈ રહ્યો છું સ્વચ્છતાના કામ માટે આપશે આપનાનો ભારત. वीडियो बनाओ, कोई जवाब देने वाला नहीं था ना. अभी तुम्हारा बाप इधर आ गया. अपनी आजादी को हम हरगिज भुला सकते नहीं, अपनी आजादी को हम हरगिज भुला सकते नहीं. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं.